પણ ભગવાન ક્યારે મળે? જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય વાલા. હૈયું ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે, એમનું પરમાત્મા ન મળે વાલા. ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ. પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો, પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરી દો તો કાંઈ નહીં, મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં, પણ એક કામ કરજો, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. હે બાળક, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગી લે, તને શું આપું હું? પ્રભુ, સ્વયં તમે મળ્યા પછી કઈ માગવાની ઈચ્છા રહી ખરી? જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે, દૂધ માગે, છાશ માગે, અન્યત્ર ચીજો માગે, બરાબર છે. જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે. રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે, વાત બરાબર છે. પણ પ્રભુ, જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે? મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો, મારે કશું જોઈતું નથી નાથ. અને આમ પણ પ્રભુ, તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં? શું મહત્તા છે તમારા દર્શન? મારે કશું ન જોઈતું પ્રભુ, કઈ ન જોયું ભગવાન. છતાં ભગવાને સામે ચાલી અને 3 વરદાન આપ્યા. એક વરદાનમાં આપ્યું, હું તને તારા પિતાજીની રાજગાદીનો 36,000 વર્ષનો રાજા બનાવું છું. બીજું વરદાન આપ્યું, તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. અને ત્રીજું વરદાન આપ્યું, આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. જાઓ. જો માગ્યું નહીં ને તો આ મળ્યું. માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળે. એટલે ધ્રુવની કથા કહે છે, ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં, એટલે એની હાથે જે દેહે ને એમાં મજા છે. સહજ મિલા સો દૂધ માંગ લિયા સો પાણી. સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ, ભલે કંઈ પાણી નથી છતાં એ આપણા માટે દૂધ સમાન થઈ જાય. સહજ મિલા સો દૂધ.
માંગ લિયા સો પાની. કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે. કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચતાણ હોય તો બધું લોહી સમાન છે. મારા ભક્તો, પ્રભુ પાસે કશું માંગ્યું. ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં. ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા. માં, આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે. જોકે સુનીતિએ તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવરાવ્યા છે. એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય એને પ્રણામ કરાવ્યા છે. તો માં સુનીતિને પ્રણામ કર્યા. માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ, મને સારો દીકરો મળ્યો. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું. એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે. એ સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે. માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે. જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે એ કુળ પવિત્ર છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય એ માં પવિત્ર છે કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ્યો હોય. અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે. ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. મને મારા ભક્તો વાલા છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. એક ઉપદેશ આપ્યો કે ભગવાનને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી. ના કોઈ ઉમ્ર હોતી है, सत्संग करने की कोई उम्र नहीं होती है. સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજીએ એવી જરૂરિયાત નથી વાલા ભક્તો.